ગાંધીનગર અને અમદાવાદની આજુબાજુના વિસ્તારમાં સવારથી જ ભારે વરસાદ શરૂ થયો છે. હજુ પણ આકાશમાં વરસાદી વાતાવરણનો માહોલ જોવા મળ્યો છે. આવતીકાલે પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ. હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ગાંધીનગર અને અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે. ગાંધીનગર અમદાવાદમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ત્યારબાદ 8 વાગ્યાના સુમારે વરસાદની ગતિ વધી હતી અને ભારે વરસાદ પડી રહ્યો હોવાના સમાચાર મળે છે. ખાસ કરીને વરસાદ પડવાના કારણે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે અને હજુ પણ આકાશ ગોરંભાયેલું છે અને આવતીકાલે પણ અમદાવાદ, ગાંધીનગર અને આજુબાજુના વિસ્તારમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી રહી છે. खाना खाने नहीं जाने देगा, भूखा रखेगा, तो अंदर सेवा करनी पड़ेगी.